ના રસ્તો ના સુવિધા સ્થિતિ તો બહુ ભયાનક છે। ગુજરાતના નગરો અને મહાનગરો બુલેટ ગતિથી વિકાસની દોડમાં આગળ વધી રહ્યા છે, પરંતુ આજે અમે તમને એક એવી દુનિયામાં લઈ જઈશું કે જ્યાં વિકાસની એક ઝાંખી પણ નથી પહોંચી। વાત નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની છે કે જ્યાં આઝાદીના 77 વર્ષ પછી પણ લોકો પાકા રસ્તા વિના જીવન જીવવા માટે મજબૂર છે। જુઓ આદિવાસી ગામની વેદનામાં લોકો શું કરી રહ્યા છે, શું થઈ રહ્યું છે, અને આ વરસાદમાં તો ભયાનક સ્થિતિ થઈ રહી છે। શું થઈ રહ્યું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। નવસારી જિલ્લાના વાસંદા તાલુકામાં આવેલું ધરમપુરી ગામ એક એવું ગામ જ્યાં આઝાદીના 77 વર્ષ પછી પણ વિકાસનો પ્રકાશ પહોંચ્યો નથી। આ ગામના ગામિત 1, ગામિત 2, ચિકાર અને પુલફળિયામાં રહેતા 200થી વધુ આદિવાસી પરિવારો પાકા રસ્તાના અભાવે દરરોજ મુશ્કેલીઓનો સામનો કરે છે। શિયાળો અને ઉનાળો તો ગમે તેમ નીકળી જાય, પરંતુ ચોમાસામાં આ પગદંડીઓ કાદવ અને પાણીથી ભરાઈ જાય છે, જેના કારણે ગામનું જીવન થંભી જાય છે। આ ગામના બાળકો માટે શાળાએ જવું એ જીવના જોખમ બની ગયું છે। ખાડાઓથી ભરેલી આ પગદંડીઓ પર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને બાળકો એકબીજાનો હાથ પકડીને શાળાએ પહોંચે છે। ઘણી વખત ભારે વરસાદમાં તો બાળકો શાળાએ જઈ જ શકતા નથી અને ઘરે જ રહેવું પડે છે। અમે નાના પોયરા હાથે આવીએ ત્યારે અમને સાચવું પડે અને ખાડા રહેતા ચાલાય નહીં અને ખૂબ વરસાદ આવે ત્યારે રજા પડી જાય। ખૂબ તકલીફ પડે છે, ખાડા હોય છે, ચાલાય નહીં, નિશાળે રજા પડી જાય છે। આ રસ્તો બનતો જ નથી, નહીં બને તો આ બાજુથી વારંવાર સેવા કરવાની આવે છે, પણ પાણી ભરાવાથી જવાની મુશ્કેલી પડે છે ને બાળકોને બી તકલીફ પડે ને અમારે બી ગામમાં ફરવાનું ને ગામમાં ફરવાનું, ઘેરે ઘેરે ફરવાનું ને પાણીના અભાવથી ઘૂંટણ એટલું પાણી, કમર જેવું પાણી થઈ જાય તો જવાની તકલીફ પડે। મારે 10 વર્ષની સર્વિસ ચાલે છે આશા વર્કર તરીકે, પણ હજુ રસ્તો જ નથી બન્યો। આરોગ્ય સેવાઓ પણ અહીં જીવના જોખમે પહોંચે છે। આશા વર્કર્સે કાદવ કીચડમાંથી પસાર થઈને ગામના દર્દીઓ સુધી પહોંચવું પડે છે। ઇમરજન્સીના સમયે તો મુશ્કેલી એટલી વધી જાય છે કે ઘણી વખત દર્દીને હોસ્પિટલ પહોંચાડવું અશક્ય બની જાય છે। ત્યારે આટલા વર્ષોથી અમારે અહીંયા રસ્તા નથી। હવે કોઈ મરણ થયેલું હોય કે ગમે જે થયેલું હોય, હવે એને દફનાવવાનું હોય, પછી કોઈ અગ્નિ સંસ્કાર કરવાનો હોય, લઈ જવાનું હોય તો હવે લઈને જવું પડે। કોઈ એમ્બ્યુલન્સ કે કંઈ સૌભાઈ કે કંઈ બી આવતું નથી। હવે દવાખાને જવાનું હોય તો બી ઉશ્કેલી લઈને જ જવું પડે। એટલે અમે રજૂઆત તો બહુ કરેલી આટલા વર્ષોથી, પણ અમે નાનપણથી હવે મોટા થયા ત્યાં સુધી રજૂઆતો કરતા જ આવ્યા, પણ એ રજૂઆત કોઈ સાંભળતું નથી અને કાદવ કીચડમાં જ ફરવું પડે। હા, ચોમાસા દરમિયાન અમે આખું ચોમાસું કાદવ કીચડમાં જ ફરવું પડે। સૌથી હૃદયદ્રાવક તો એ છે કે આ ગામમાં સ્મશાન પણ નથી। કોઈનું મોત થાય તો મૃતદેહને જીવના જોખમે કાદવ કીચડમાંથી પસાર કરી સ્મશાન સુધી લઈ જવો પડે છે। આઝાદીના 77 વર્ષે પણ આ આદિવાસીઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। ગતિશીલ ગુજરાત અને વિકાસની વાતો વચ્ચે નવસારી વર્ષોથી નથી અને રસ્તાના અભાવે ગામ લોકોએ કેવી પરિસ્થિતિમાં જીવન વિતાવવું પડે છે એ આપણે દ્રશ્યોમાં જોશું। ખાસ કરીને જો વાત કરીએ તો અહીં કોઈ આરોગ્યની તકલીફ હોય કે કોઈકનું મરણ થયું હોય તો આ કાદવ કીચડવાળા રસ્તા પરથી જે છે એ મરણ જે ગયા છે એને આવી રીતે ઉંચકીને લાવવા પડે છે અને સ્થિતિ છે એ વિકટ છે, કારણ કે રસ્તામાં કાદવ છે,
ચોમાસું છે, ચોમાસામાં જે કાદવ થઈ જાય છે અને એના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. 18 કે 19મી સદીમાં જ્યાં આ ગામની સમસ્યા થઈ, વાસંદા તાલુકા પંચાયતના પ્રમુખને પૂછવામાં આવ્યું તો તેમણે આશ્વાસનના પુલ બાંધ્યા. પૂરી ગામે તે સમસ્યા એમાં જે કાર પડ્યા છે, ધરમપુરી ચીકા ફળિયા સદરી સડક યોજનામાં મંજૂર થઈ ગયો છે અને એ 87 લાખનો થયો છે. અને બીજા નાના મોટા રસ્તા છે, નાના રસ્તા, એમની પણ દરખાસ્ત આવી હતી. એ અમે અમારા તાલુકા કક્ષાનું જે આયોજન હતું તેમાં પણ લીધા છે અને ટ્રાઇબલનું આયોજન હતું, ટીએસપીનું ટ્રાઇબલનું આયોજન, એમાં પણ દરખાસ્ત મોકલેલી છે. દિવાળી પછી, અત્યારે ચોમાસું છે, દિવાળી પછી એ રસ્તા ચાલુ થઈ જશે. વાસંદા તાલુકા પંચાયતનું આશ્વાસન આ ગામના લોકો માટે આશાનું કિરણ લઈને આવ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે આશ્વાસનો ક્યારે વાસ્તવમાં રૂપાંતર થશે? ધરમપુરીના આદિવાસીઓની આ વેદના ક્યારે દૂર થશે? શું ખરેખર આ ગામમાં પાકો રસ્તો બનશે અને આ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળશે? આઝાદીના 77 વર્ષ પછી પણ ધરમપુરી જેવા ગામો વિકાસની રાહ જોઈ રહ્યા છે. ગામની વેદના સરકાર સુધી ક્યારે પહોંચશે? ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.